અંધારપટ વચ્ચે અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ. ચોમાસાએ વિદાયની ઘડીએ ફરી એકવાર અમદાવાદમાં જોરદાર રાઉન્ડ શરૂ કર્યો છે. મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનની ઇફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે અને તેને ધ્યાનમાં રાખીને જ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી અંધારપટ છવાયેલું છે, ત્યારે 7:30 વાગ્યાની આસપાસથી સતત ધોધમાર વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો સર્જાયા હતા. વહેલી સવારથી જ અમદાવાદ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના આંબાવાડી, વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. શ્યામલ જોધપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. શહેરના એસજી હાઈવે, સરખેજ, સિવરનની, નવાવાડા અને ચાંદોડિયા તેમજ બોપલ વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદી રમઝટ જામી છે. તાજેતરની લેટેસ્ટ માહિતી અનુસાર એસજી હાઈવેના મોટાભાગના વિસ્તારો જુહાપુરા, સરખેજ, વેજલપુર, મકરબા, વટવા, નારોલ, મણિનગર, પારડી સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વહેલી સવારથી મેઘરાજાએ દળબડાટી બોલાવી દીધી છે. ભારે વરસાદને પગલે ઓફિસે જનારા લોકોને પણ તકલીફ વેઠવી પડી રહી હતી. અમદાવાદના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.